યસ મનીષભાઈ, સ્ટાર્ટ કરીએ. હા. રૂપેશભાઈનું ઇન્ટ્રો. નમસ્કાર સૌને. જૈન યુથ ફોરમ, જેવાયએફ અને જન્મભૂમિ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ નું ન્યૂઝપેપર જન્મભૂમિ તરફથી આપ સૌનું સ્વાગત છે. આજના વક્તાનો પરિચય આપશે અમારા જેવાયએફ જૈન યુથ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી રૂપેશભાઈ વોરા, ગામબીદડા. યસ રૂપેશભાઈ. મનીષભાઈ, પહેલા પણ અશોકભાઈ કે ઇન્ટ્રોડ્યુસ કરે કરું અને અશોકભાઈ ફ્રી થયો ને કોઈ. યસ યસ, ઓકે. તો આજના આપણા મુખ્ય આપણે ચીફ ગેસ્ટ તરીકે શ્રીમાન શ્રી અશોકભાઈ શાહ, એટલે ચેરમેન એમિરેટ્સ વી ટ્રાન્સ ગ્રુપના ચેરમેન છે. અશોકભાઈ એ ખૂબ જ વિઝનરી, એટલે એક દૂરદર્શી સામાજિક અગ્રણી છે, જેઓ સમાજના દરેક વર્ગ સાથે બહુ જ સહજતાથી જોડાયેલા છે અને એમના કુશળ નેતૃત્વ હેઠળ વી ટ્રાન્સ કંપનીએ 500 કરોડથી લઈ અને 1500 કરોડ સુધીની ભવ્ય સફળતા હાંસલ કરી છે. વ્યવસાય ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ એમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. તેઓ કચ્છ કોર્પોરેટ ફોરમ તથા દેશ વિદેશમાં વિસ્તરેલી પ્રતિષ્ઠિત સંસ્થા જીતોના મેન્ટર તરીકે સેવા આપી રહ્યા છે અને પોતે પણ ખૂબ જ નેચર ક્યોર ના હિમાયતી છે. બિદડા સરોદય ટ્રસ્ટમાં વર્ષોથી એમના તરફથી ખૂબ જ અનુદાન અને બીજી અગ્રણીય સામાજિક સંસ્થાઓમાં એમનું અનુદાન હંમેશા રહ્યું છે અને આજની આ 75+ ની વયમાં પણ તેઓ એકદમ સ્વસ્થ છે અને એક પણ મેડિસિન એમની ચાલુ નથી. એટલે એમના માટે બંને રીતે આપણે ગૌરવ લઈ શકાય. તો જૈન યુથ ફોરમ તરફથી અને જન્મભૂમિ તરફથી આપનું દિલથી સ્વાગત છે અશોકભાઈ. થેન્ક યુ, આભાર મનીષભાઈ. બહુ વધારે પડતું તમે જે આપ્યો ને મારો પરિચય. હું એક કોમન મેન છું, સામાન્ય માણસ કહેવાય ને એ જ છું. એટલે કોઈ તમારામાંનો એક જ સમજી લો. હવે આજનો જે વિષય છે કે રસોડાની ફાર્મસી, એના ઉપર આપણે આવીએ એનાથી પહેલા બે વાતો હું કહેવા માંગુ છું. સર્વને નમસ્કાર અને જય જિનેન્દ્ર. આજે પ્રોગ્રામ ત્રીજો પ્રોગ્રામ થઈ રહ્યો છે. પ્રથમ જે પ્રોગ્રામ હતો એ ડિજિટલ અવેરનેસ ફોર સિનિયર સિટીઝનનો હતો. એના પછી સેકન્ડ પ્રોગ્રામ જે હતો ફાઇનાન્સ લિટરસી, જેની 2000ના સાલ પછી અત્યંત જરૂરી છે. આજની શાળાઓમાં કે કોલેજોમાં જે ભણાવે છે એમાં મેં જોયું છે કે ફાઇનાન્સ લિટરસી જે અગાઉના અમારા સમયમાં જે 5મી 6ઠ્ઠી ધોરણના છોકરાઓને અવેરનેસ હતી, એ આજે કોલેજ આઉટ અને MBA વાળા છોકરાઓમાં પણ એ મિસિંગ લાગે છે. એટલે એ સબ્જેક્ટ લીધેનો ને અત્યારે મોસ્ટ રિલેવન્ટ છે કે જ્યારે કોરોના આવ્યું ને ત્યારે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે બહુ જાગૃતિ આવી ગયેલી. પણ હું છે ને પાછો વાણિયો ને ભજ્યો ગરમ બે 3 વાર બરોબર, એટલે પાછો એનો થઈ ગયો ને પાછા લોકો એ જ ઘરેણમાં, જૂની ઘરેણમાં જંક ફૂડ એને છોડી નથી શકતા. તો આવા સમયમાં આપણા રસોડામાં અને નેચરોપેથી, નેચરલ વેથી આપણા વડવાઓ મને ઘણા પૂછે કે તમે શું નથી ખાતા ને શું ખાય છે. હું એક જ વાત કહું, એક શબ્દમાં કહી શકું, મારા દાદા જે ખાતા હતા ને એ ખાવાનું રાખું છું અને એટલા માટે આજે 76 વર્ષે બી 15 કલાક મને કામ કરવું હોય તો વાંધો નથી આવતો. તો આ બધું આમાં દરેક ઉંમરના લોકો છે. એટલે તમે 76 નહીં, 80 કે 100 વર્ષની ઉંમર સુધી સ્વસ્થ રહેવું હોય તો રસોડાની ફાર્મસીને મહત્વ આપો. રસોડાની ફાર્મસીમાં જે મુખ્યત્વે છે આપણે એલચી, લવિંગ, મરી, હળદર, આ બધા સ્પીકર એના ઉપયોગો તો કહેશે, પણ આ બધી ચીજો છે, મેથી દાણા છે કે જીરું છે કે ધાણા છે, આ બધી ચીજો
અને હું રોજિંદા જીવનમાં આનો ઉપયોગ કરું છું. રોજિંદા સવારના મારી જે દિનચર્યા છે, શરૂઆત થાય છે એમાં 1 ચમચો ભરીને વરિયાળી હોય, એના પછી થોડી હળદર, થોડી મરી દાણા, આ ગ્રીન ટી સાથે અદરકવાળી ગ્રીન ટી સ્પેશિયલ મંગાવી છે ઓર્ડરથી. અદરકવાળી ગ્રીન ટી સાથે થોડું ગોળ અને લીંબુ નાખીને પીવું છું અને આખો દિવસ પછી ગમે એટલો થાક કે લાગતો નથી અને ફ્રેશ રહું છું. તો હું તો અનુરોધ કરીશ બધાને, અહીંયા જેટલા હાજર છે એટલાને, કે જો તમે પહેલું સ્વાસ્થ્ય તે જાતે ન રહ્યા. તમારી પાસે અને એ જો ભોગવવા માંગતા હો, તમારી પાસે જે કુદરતે આપ્યું છે એ, તો એના માટે તમારે પાછું ઘડિયાળના કાંટા ઊંધા કરી અને અગાઉના જમાનામાં આપણા જે વડીલો જે લાઈફસ્ટાઈલ હતી એના તરફ વળશો. અને જંક ફૂડ, અત્યારે આઈસ્ક્રીમ આવે છે એ બી ખાવા જેવી નથી. મેં આજથી 18 વર્ષ પહેલા આઈસ્ક્રીમ છોડી છે. એના લીધે મોટામાં મોટો ખાંડ અને આઈસ્ક્રીમ છોડવાનો અગર ફાયદો થયો હોય તો જે એજિંગ દેખાય ને મોઢા ઉપર કે શરીરમાં, એ દેખાવાની બંધ થઈ ગઈ છે. આજે 76 જો મને જનરલી નવો માણસ જે પરિચયમાં આવે ને પૂછે ઘણી વખત કે અંકલ તમારી ઉંમર શું છે? વાળ ધોળા છે ને એટલે બધા અંકલ કે, મારાથી મોટા ઉંમરના બી અંકલ કે. મેં કહું તમે ગેસ કરો શું છે? તો કે 60, કોઈ કહેશે 55, કોઈ કહેશે 65. 65 થી વધારે હજુ નથી, એટલે 11 વર્ષ તો મારી ઉંમર ઘટી જ ગઈ છે. હાઈએસ્ટ આવ્યા છે અત્યાર સુધીના નંબર 65 જેટલા લોકો. તો તમને બી એ જ કેટેગરીમાં આવવું હોય તો આ બધી ચીજો અપનાવો. અને જન્મભૂમિ ગ્રુપ એટલે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ જેવાએ સમાજ પ્રત્યે પોતાની જે જવાબદારીઓ છે એ સુપેરે નિભાવી રહ્યું છે. એના માટે એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ એટલે જન્મભૂમિ કયો, રાજકોટમાં ફૂલછાપ કયો, કે આપણા કચ્છમાં કચ્છનું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કચ્છ મિત્ર. આ લોકો, હું તો આજે જેટલા ટાઈમથી મારા વ્યવસાયમાં આવ્યો છું એટલે લગભગ 60 વર્ષથી એમની સાથે જોડાયેલો છું, ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ. એમનું ટ્રાન્સપોર્ટેશન અમારું વી-ટ્રાન્સ દ્વારા કામ બી થયેલું છે. તો એમાં આ લોકો ક્યારે પણ કોઈ પણ સામાજિક ચીજો હોય કે દેશ પર આફત આવે ત્યારે સૌથી અગ્રસર હોય છે તો આ ગ્રુપ હોય છે. એટલે આ ગ્રુપ અને જેવાયનો જે સંગમ છે ને એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને એની સાથે જોડાઈ રહેવામાં જ આપણને સૌનો લાભ છે. એટલું કહી હું મારી વાત પૂરી કરી. વિરમીશ, થેન્ક યુ વેરી મચ. આપણે શાંતિથી સાંભળ્યો એટલા માટે. હું હવે સાયલેન્ટ મોડ પર જાઉં છું અને જે સ્પીકર છે એને તમારી સાથે હું બી એનો લાભ લઈશ. થેન્ક યુ. થેન્ક યુ અશોકભાઈ. મેં જેમ વાત કરી કે અશોકભાઈ દરેક વર્ગ સાથે એકદમ સહજતાથી જોડાઈ જાય છે. અને હું હજી એક ઉમેરવા કહીશ કે દરેક એજ સાથે, એટલે એ નાના સાથે નાનાની જેમ પણ રહી શકે છે અને વડીલ સાથે. અને ખરેખર અશોકભાઈ, તમારી જે સ્કિન આજે પણ જે ચમકે છે એનું રાજ આજે અમને જાણવા મળ્યું કે આજે પણ એમની સ્કિન જુઓ ને તો એકદમ ચમકદાર. તો એનું રાજ આજે અમને ખબર પડી. સો ખૂબ જ સરસ શબ્દોમાં તમે બિરદાવ્યા, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના દરેક છાપા, કચ્છ મિત્ર, જન્મભૂમિ, ફૂલછાપ, વેપાર, એ સામાજિક ક્ષેત્રે પણ એટલું જ પ્રદાન કરી રહ્યા છે અને એના થકી ઘણા બધા એરિયાઝમાં સમાજમાં જાગૃતિ આવી છે અને સામાજિક ઉપયોગી કામ થયા છે. સો અમને બિરદાવવા બદલ અને આજે હાજરી આપવા બદલ આપનો હૃદયપૂર્વક અમે ઋણી છીએ. થેન્ક યુ વેરી મચ. હવે અમારા મને ક્યારે બહારનો નહીં સમજતા, હું તમારામાંનો જ એક છું. ટ્રુ, 100% ટ્રુ અશોકભાઈ. યસ, 100% સાચી વાત છે. દરેક વખતે તમને અમને દીકરાની જેમ હંમેશા સારી રીતે સમજાવ્યા છે અને પોતાના જ ગણ્યા છે. એ બદલ અમે દિલથી
આપને ધન્યવાદ કહીએ છીએ. યસ, રૂપેશભાઈ, અમારા જેવાયફ ના ટ્રસ્ટી રૂપેશભાઈને વિનંતી કરીશ આજના સ્પીકરનો તેઓ પરિચય આપે. યસ, થેન્ક યુ મનીષભાઈ, થેન્ક યુ અશોકભાઈ, તમે આટલા બધા સરસ વર્ડ્સ જેવાયફ માટે અને જન્મભૂમિ માટે આપ્યા એ માટે. હું આજના સ્પીકરને ઇન્ટ્રોડ્યુસ કરું એના પહેલા એક નાની અનાઉન્સમેન્ટ છે. આપણો આ 3 દિવસીય પ્રોગ્રામ રૂપેશ, આવતીકાલે મને પૂરો મને થશે. છે ને ખોટા વખાણ કરતા આવડતું નથી. જે ફેક્ટ હોય એ જ કહું છું. ખોટા વખાણ મેં Yes. મારી લાઈફમાં કોઈને નથી. મારા ફાધરે ના પાડી હતી. કરેક્ટ અશોકભાઈ, થેન્ક યુ સો મચ. આપણે નાની અનાઉન્સમેન્ટ એવી છે કે આપણે જે 3 દિવસનો આ પ્રોગ્રામ છે એ જેવો પૂરો થશે એટલે આપણે તમને મારો વિડીયો દેખાય છે? આઈ થિંક દેખાય છે. ઓકે, સોરી. સો આ 3 દિવસનો પ્રોગ્રામ જેવો પૂરો થશે એટલે વિધિન અ વીક આપણે એક નવો પ્રોગ્રામ પાછો અનાઉન્સ કરવા જઈ રહ્યા છીએ. પ્રોગ્રામ એ રીતે છે કે આજના જે સોશિયલ મીડિયાના જમાનામાં એઆઈ વિશે તમે બધાએ સાંભળતા જ હશો અને સાંભળ્યું પણ હશે. તો એના માટે ઓનલાઈન ઘણા બધા કોર્सेस છે જે ઇંગ્લિશ અને હિન્દીમાં હોય છે. આપણે એક એવી કોશિશ કરી રહ્યા છીએ કે એઆઈ નો વપરાશ આપણા સામાન્યમાં સામાન્ય જે લોકો ઘરથી બિઝનેસ કરે છે એ લોકો બી એઆઈ નો વપરાશ કરી અને કેવી રીતે પોતાના સોશિયલ મીડિયાની ગેમ ને ચેન્જ કરી શકે, અપગ્રેડ કરી શકે. તો તમને બધાને આવતીકાલે એક વોટ્સએપ નું જે ગ્રુપ છે એમાં એક લિંક આવશે. એ લિંક પર ચેનલ છે જેવાયફ ની, એ જોઈન કરી નાખજો તો જેના લીધે તમને એ પ્રોગ્રામની બી અનાઉન્સમેન્ટની ખબર પડે. હવે વધારે ટાઈમ ન લેતા હું આવું આજના ટોપિક પર. આજના આપણા સ્પીકર શ્રીમતી પ્રીતિ મનીષભાઈ સાવલા, ગામ કચ્છના તેઓ રહેવાસી છે, ગામ બેરાજા, અને મુલુંડ મુંબઈમાં તેઓ મુલુંડમાં રહે છે અને તેમની ક્લિનિક પણ છે એ પણ મુલુંડમાં જ છે. તેઓ એક્યુપંચર અને એક્યુપ્રેશર અને એવી ઘણી બધી અલગ અલગ ઓલ્ટરનેટ થેરાપીઝ છેલ્લા લગભગ 17 વર્ષથી 17 યર્સથી તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. મુલુંડ કેવીઓ સમાજ, કચ્છી વિસા ઓસવાલ સમાજની જે ઓફિસ છે ત્યાં, અને સાથે સાથે સુમતીનાથ દેરાસરમાં પણ તેઓ પોતાની સેવાઓ આપી રહ્યા છે. તો હું પ્રીતિબેનને રિક્વેસ્ટ કરીશ કે પ્રીતિબેન તમે આજના લેક્ચરની શરૂઆત કરો. જય જિનેન્દ્ર. બધાને સંભળાય છે? યસ, યુ આર ક્લિયર. પહેલા તો બધા લોકોએ ને અશોકભાઈ માટે તાળીઓ પાડો. એમની એક પણ દવાઓ નથી. વેરી ગુડ અશોકભાઈ, મને સાંભળીને બહુ જ મજા આવી. થેન્ક યુ જેવાયએફ એન્ડ જન્મભૂમિ કચ્છ મિત્ર કે મને આ પ્લેટફોર્મ ઉપર મને આમંત્રણ કર્યું ને મને રસોડાની ફાર્મસી માટે બોલાવ્યું છે. આપણે જોશું કે પ્રાકૃતિક ઉપચાર એ એક એવી ચિકિત્સા પદ્ધતિ છે, પ્રકૃતિ તત્વો શરીર, મન અને આત્મા સ્વાસ્થ્યને જાણવા અને રોગમુક્ત બનાવવા આધારિત છે. રોગમુક્ત આધારિત છે આ પદ્ધતિ દવાઓ કરતા શરીરની સ્વાભાવિક રોગ પ્રતિકાર શક્તિ મજબૂત બનાવવામાં વધુ મસાલો જે ઔષધિ આપણી જેમ પૃથ્વી 5 તત્વથી બનેલી છે તેમ આપણું શરીર બી 5 તત્વથી બન્યું છે. એમાં કઈ ઓછું વધુ થાય છે ત્યારે સોરી અવાજ આવે છે? હેલો. અવાજ ક્લિયર છે તમારો પ્રીતિબેન? યસ. હા, તો જેવી રીતે પૃથ્વી 5 તત્વથી બની છે એવી રીતે આપણું શરીર બી 5 તત્વથી બન્યું છે. એમાં કઈ ઓછું વધુ થાય છે
ત્યારે કઈ શરીરમાં રોગ આવે છે. ભૂકંપ કેમ થાય છે? કેમ કે બહુ ગરમી છે ત્યારે ભૂકંપ આવે છે. સુનામી કેમ આવે છે? જેમ વરસાદ બહુ વધારે પડે છે તો સુનામી આવે છે. એમ આપણા શરીરમાં બી આ કોઈ તત્વ ઓછું વધુ થાય છે ત્યારે રોગની શરૂઆત થાય છે. તો એ રોગ કેવી રીતે આપણે દૂર કરી શકીએ એ આપણે આજે જોશું. નેક્સ્ટ. ગેસ સૌથી મોટી બીમારી આપણે કહીએ ને તો ગેસ છે, જેને આપણે એકદમ લાઈટ લઈ લઈએ છીએ કે બધી જળમૂળની દવાઓ કારણ તો ગેસ જ છે. તમે ગેસ નું ઈલાજ નહીં કરો તો આગળ જઈને મોટી બીમારીઓમાં આગળ વધતું જશે. તો ગેસ માટે સૌથી સરળ આપણું કિચનમાં જીરું તમે સવારના નરાને પેટે ખાલી પેટે 1 ચમચી ચબાવીને ખાઈ શકો છો, યા જીરાનું પાણી પી શકો છો, જેમ તમને ફાવે એવી રીતે એમ્પ્ટી સ્ટમક. પછી બીજું એક જ્યુસ કહું છું. 1 કપ કોથમીર, 1 કપ ફુદીનો, 1 કપ વ્હાઈટ બોપલો એટલે કે પમ્પકિન, એમ કાળા મરી ને લીંબુ, એ બધું મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે ને એને પીસી નાખવાનું છે. એને ગાળવાનું નથી, એમ જ પીવાનું છે. પાછું એક વખત રિપીટ કરું છું. 1 કપ કોથમીર, 1 કપ ફુદીનો, 1 કપ વ્હાઈટ બોપલું, એમાં તમે કડી પત્તો એડ કરી શકો છો, કાળા મરી, લીંબુ, એ બધું મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે, જ્યુસરમાં નહીં, મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે ને એને એમ જ પીવાનું છે, ગાળવાનું નથી. એને એમ્પ્ટી સ્ટમકની જરૂર નથી. 10-11 વાગ્યા સુધી તમે લઈ શકો છો. આ જ્યુસ એટલો અક્ષી છે કે તમારું કોન્સ્ટિપેશન બી તોડી નાખે. કોન્સ્ટિપેશન હશે એટલે ગેસ વધારે થાય છે. તો આ જ્યુસનો તમે પ્રયોગ કરી શકો છો. બહુ જ સરસ લાગશે. વેટ લોસ માટે બી બહુ ઉપયોગી છે. એસિડિટી એટલે ખટાઓ આવવાના, માથું દુખવાનું, તડકામાં જઈએ તો તરત માથું પકડાઈ જાય. તો એના માટે સૌથી બેસ્ટ આપણી મરી છે. મરી તમે યા તો સવારના નરાને પેટે ખાલી પેટે 4 ગળી શકો છો, યા પછી એના આપણે જે ઉપવાસના પારણામાં અવેરી બનાવે છે ને એવી રીતે બનાવી લેવાની. મરી નો ભૂક્કો, પીસેલી સાકર અને ઘી ત્રણેયને મિક્સ કરીને એને નાના ગોલા વાળી દો ને એને એમ્પ્ટી સ્ટમક લો. તમારી કેવી બી એસિડિટી હશે તો એ જડ મૂળમાંથી નીકળી જશે. એને ઓછામાં ઓછા 4 થી 5 મહિના સુધી તમે લઈ શકો છો. ને બધાના મગજમાં એમ હશે કે મરી ગરમ છે, પણ ના, મરી ઠંડી છે. ને એક મરી એવું છે કે ત્રણેયને કંટ્રોલ કરે છે, કફ, પિત્ત, વાયુને. માઇગ્રેન માટે હું એક મારું શેર કરીશ એક્સપિરિયન્સ. એક 12 વર્ષની છોકરી હતી જે મારા ત્યાં આવેલી. એનું 2-2.5 વર્ષથી આટલું બધું માથું દુખતું હતું કે પોતાના તાળવા બી આમ આપણે કહીએ ને ટચ નહોતી કરી શકતી, એટલું એનું હેડેક હતું. પછી ડોક્ટરે કીધું કે આપણે હવે કેન્સરની દવા ચાલુ કરશું. પછી કોઈએ કીધું કે આપણે એક્યુપ્રેશર કરાવીએ. તમે બધા વિચાર નહીં કરો, એ 2 કે 3 સિટિંગમાં એ હીલ થઈ ગઈ. હા, 2 ને 3 સિટિંગમાં જ હીલ થઈ ગઈ. પણ એને આ કાળી મરીનો ઉપયોગ ઓછામાં ઓછા 3 થી 4 મહિના સુધી રાખેલા. તો આ આટલું અક્ષી છે કે તમારી જડમૂળમાંથી માઇગ્રેન જેવી તમે કાઢી શકો છો. આ રાઈસ બી છે. 1 ચમચી ખાલી પેટે સવારના રાઈસ લેવાના છે. રાઈસ એટલે કાચા ચોખા, એમ્પ્ટી સ્ટમક, સાદા આપણા જે હોય ને ઈ ચોખા. તાવ અત્યારે હવે વરસાદની સિઝન આવી ગઈ એટલે તાવ તો ઘરોઘર આવી જાય એવું આપણે સંભળાયા કરે. ફ્લૂ થયું, શરદી ખાંસી થઈ. તો એના માટે આપણે શું ઘરના ઉપાય કરી શકું ને આપણે એકદમ સ્વસ્થ રહી શકશું? તમને તાવ કેમ આવ્યું એ ચેટબુકમાં લખશો કોઈ પહેલા મને કહેશો ને?
તાવ આવવાના મેજર કારણ આપણી ઇમ્યુન સિસ્ટમ બહુ ઓછી છે, એટલે મેજરલી તાવ આવે છે. તો એને કેવી રીતે દૂર કરવાનું? તાવ આવ્યો ત્યારે શું કરવાનું? પહેલા દિવસે ખાલી લિક્વિડ ડાયટ પર રહેવાનું. જેટલું બને એટલું પાણી પી શકો તમે. 4 થી 4.5 લીટર જેટલું પાણી પીવાનું. એમાં તમે બધા ટાઈપના પાણી પી શકો છો. કોકોનટ વોટર, લીંબુ પાણી, ફ્રેશ જ્યુસ, કોઈ બી જ્યુસ હોય, મોસંબી, સંતરા, એ બધા જ્યુસ તમે લઈ શકો છો. શેરડીનો રસ બી લઈ શકો છો. આખા દિવસ લિક્વિડ પર જ રહેવાનું. તમે કહેશો કે આ પછી એનર્જી નહીં રહે, પણ તમે આટલું બધું પાણી પીશો ને, આ બધા પાણી પીશો એટલે તમારું બોડી એકદમ એનર્જીક રહેશે. તમને બહુ જ સારું લાગશે. સેકન્ડ ડે બી સેમ એવી રીતે જ કરવાનું છે, પણ સાથે તમે દહીં ભાત થોડાક લઈ શકો છો. તો એ દહીં ભાત લેશો ને થર્ડ દિવસ થોડુંક ફ્રૂટ ખાવાનું કોશિશ કરો. જો તમે 3 થી 4 દિવસમાં તમે એકદમ સ્વસ્થ થઈ જશે. એમાં પછી ડેન્ગ્યુ હોય કે મલેરિયા હોય કે કાંઈ બી હોય, જે બી હશે એ બધું નીકળી જશે. તમે પાણી પીધું એટલે શું થયું? બધું વોશઆઉટ થઈ ગયું. યુરિન ટોયલેટમાં બધા તમારા ટોક્સિન નીકળી ગયા. એટલે કદાચ ડેન્ગ્યુનું વાયરસ ઘૂસ્યું હોય કે મલેરિયાનું વાયરસ ઘૂસ્યું હોય તો એ તમારું યુરિન ટોયલેટમાં નીકળી જશે. પણ શરત એટલી કે ઓછામાં ઓછું 4 થી 5 લીટર જેટલું પાણી જવું જોઈએ. નેક્સ્ટ, કોલ્ડ એન્ડ કફ, શરદી ખાંસી. શરદી કેમ થાય તમને? તમે બહુ થાકી ગયા હોય ને ત્યારે તમને શરદી થાય છે. એકચ્યુઅલી શરીર કહે છે કે તમને આરામ કરવું છે, પણ આપણે એને આરામ કરવા આપતા જ નથી. અહીંયા ભાગ ત્યાં ભાગ ચાલુ જ હોય, ભાગમ ભાગ. એટલીસ્ટ તમે અડધો પોણો કલાક આરામ કરશો ને તો બી તમારી શરદી ઓછી થઈ જશે. પણ આપણે એના ઉપાય જોશું. શરદી માટે સૌથી સરસ ફૂડ પાવડર હોય ને આપણું, એને ખાટી છાશમાં પલાળવાનું, એને ગરમ કરવાનું, એને કપાળ, ગલા અને છાતી પર લગાડી દો. અડધો થી પોણો કલાક તમારી શરદી બધી ખેંચી લેશે. બીજું, અસ્થમા જેવા રોગ બી હોય, સમજો અસ્થમા બી જેને હોય તો એ પેરું બી ખાઈ શકે છે. પેરું ખાવાનું છે. હા, તમે કહેશો કે પેરુંથી તો શરદી વધી જાય. પેરુંથી શરદી નહીં વધે. તમારું કફ બધું પતલું પતલું થશે અને એ શરીર નાક રૂપે બધું બહાર આવશે. એટલે આપણને લાગે કે શરદી બહુ વધી ગઈ. પણ પેરું એવી રીતે ખાવાનું છે કે પોતાનું પેરું પોતે જ ખાવાનું છે, કોઈ સાથે શેર નથી કરવાનું. કે એનું એક જ બીજ એવું છે કે આખા બોડીને ક્લીન કરે છે. એટલે પોતાનું પેરું પોતે જ ખાવાનું, કોઈ સાથે શેર નહીં કરવાનું. થર્ડ, આપણે એલોવેરા બી લઈ શકીએ છીએ. એલોવેરા કોઈ બી ચાલશે, કડવો મીઠો કોઈ બી ચાલશે. એનું જેલ કાઢો, એને ગરમ કરો એટલે એ પતલું થઈ જશે. પતલું થશે ને એમાં તમે મધ ખાતા હો તો મધ સાથે લો, નહીં તો ગોળ સાથે બી લઈ શકો છો. તમારી જળમૂળમાંથી આ બધી શરદી નીકળી જશે. ઇન્સોમિયા, ઊંઘ ના આવવાની. અત્યારે બહુ જ ટ્રેન્ડ ચાલ્યું છે, ઊંઘ નથી આવતી. ઊંઘ ના આવવાના સૌથી મેજર કારણ શું છે? સૌથી મેજર કારણ આપણું લેટ જમવાનું થઈ ગયું છે, એટલે ઊંઘ નથી આવતી. આપણે કેટલા વાગે જમીએ છીએ બોમ્બેમાં? 9, 10, 11. તમે તમારું જમવાનું પચવાનું પચશે જ નહીં ત્યાં સુધી તમને ઊંઘ આવશે નહીં. તમે અત્યારે કચ્છમાં જાઓ તો ત્યાં તમને ઊંઘ આવી જાય છે કે નથી આવતી? આવે છે, કે ત્યાં તમારું જમવાનું બહુ વહેલું છે. કોક એવા હશે કે જેને નહીં આવે, તો એ ટ્રીટમેન્ટ સાથે આપણે કરી શકીએ છીએ. પણ સૌથી પહેલા તમારું જમવાનું વહેલું હોવું જોઈએ. ઓછામાં ઓછું 7, 7:30 વાગે સુધી જમવાનું પતી જાય. હવે તમે કહેશો કે બોમ્બેમાં તો આ પોસિબલ જ નથી. આપણે ધારીએ તો બધું થઈ શકે, એવું નથી. તમે ટિફિનમાં આવું કંઈક લઈ જાઓ સાંજ માટે, ફ્રૂટ, ડ્રાયફ્રૂટ, આ બધું લઈ જાઓ. તમે ઘરે આવીને તમે જો 4 રોટલી ખાતા હશો એની જગ્યા 2 રોટલી ખાશો. થોડા દિવસ પછી તમને એ બી નહીં લાગે સારું કે નથી જમવું. ભલે નહીં જમતા એક વખત ચાલશે. જોઈએ તો રાતના 1 કપ ગરમ દૂધ લઈ લેજો, પણ જલ્દી જમવાનું આદત નાખો.
તો એ તમારું ઊંઘ બરાબર આવશે ને ઊંઘ આવશે તો તમારી બોડી હીલ થશે. તો સૌથી સરસ ઊંઘ માટે તો જાયફળ જાયફળ સૌથી બેસ્ટ મેડિસિન છે આપણા કિચનમાં. જો નાના બચ્ચાને આપણે જયારે ના સૂતા હોય તો એમને જાયફળ ઘીસીને આપતા હતા તો એ સૂઈ જતા હતા. તો જાયફળ સૌથી બેસ્ટમાં બેસ્ટ છે. એને 1 કપમાં 5 ચમચી જેટલું નાખીને તમે પી શકો છો ને પ્રાણાયામ કરવાનું. નેક્સ્ટ બીપી બીપી માટે કોકોનટ વોટર અને કેળું એ સવારના મોર્નિંગમાં લેવાનું છે. નાસ્તામાં 1 ગ્લાસ નારિયેળ પાણી ને કેળું એ મોર્નિંગમાં લેવાનું છે. પછી આવી રીતે જે નેચરોપેથીમાં ગયા હશે એ લોકોને તો ખબર છે કે સ્પાઇન પર એવી રીતે પટ્ટા રાખાય. ઠંડા પાણીના આપણી જે ફ્રેક્ચર કરું રજ્જુ છે એના ઉપર ઠંડા પાણીનો કપડું તમે મૂકી શકો છો. 20 મિનિટ રાખવાનું છે તો તમારા બીપી લેવલ પર આવી શકશે. લો બીપી હોય તો એના માટે આપણી દેશી મીઠાઈ ખાવાની અને કિશમિશ ખાવાની. થાઇરોઇડ માટે એક હર્બલ ડ્રિંક છે. પછી કાચા કેળાની છાલ ખાવાની છે ને સિંગોડા છે. તો બનાના ને કેળાને સિલ્કે સાથે ખાવાના છે. હા, તમે વિચાર કરશો કે સિલ્કા સાથે કેવી રીતે ખાવાય. સિલ્કાને સારી રીતે ધોઈ નાખો, એને સારી રીતે સૂકવી ને પછી એને કેળા સાથે સિલ્કા સાથે ખાશો તો તમારે થાઇરોઇડમાં ઘણું ફરક દેખાશે. હવે તમે કહેશો કે સાલમાં કેટલું બધું કેમિકલ હોય, આપણે દવાઓ ખાઈએ છીએ તો એમાં કેમિકલ નથી, બધું છે. એવું હોય તો તમે કાચા કેળા ઘરે લઈ આવો, એને ઘરે પકાવો તો એકદમ સરસ રીતે થઈ જશે. સિંગોડા બી સૌથી બેસ્ટ સારા છે. હર્બલ ડ્રિંકની રેસીપી કહું. 1 કપ પાણી લેવાનું છે, એમાં 4 મરી, 2 લવિંગ, 2 તજનો ટુકડો, અદરક વાપરતા હોય તો થોડુંક અદરકનો ટુકડો, એને ઉકાળવાનું, ગાળીને એને એમાં ગોળ નાખીને પી શકો છો. કોલેસ્ટ્રોલ માટે તજ તો બધાને ખબર છે, અલસી બી બધાને ખબર છે. સૌથી બેસ્ટ આપણી કાચી સુપારી. હા, કાચી સુપારી લેવાની છે. જો પહેલાના લોકો કહેતા હતા બહુ સુપારી ના ખાઈ ના તો લુઈ જો પાણી થઈ વાંધો, તો એ કોરો થયો. લુઈનું પાણી એટલે આપણું બ્લડ પતલું થઈ ગયું. એટલે કાચી સુપારી તમે લઈ શકો છો. એ મસાલા વાળી ને એવી કાંઈ જ નહીં, દવા તરીકે કાચી સુપારી લેવાની છે. પહેલાના લોકો જેવો જમ્યા પછી પાનનો ડબ્બો લઈને બેસતા હતા. એટલું બધું મોટું ડબ્બો હતું પાનનું. એમાં પાન પર ચૂનો લગાડે, પછી સુપારીને આમ કરે. એટલે અહીંયા શું આવ્યું, કિડની પોઈન્ટ બી આવ્યું. એટલે તમારું જે બી કચરું હોય એ બધું નીકળી જાય. સુપારીને આમ કરતા હતા એટલે તમારું કચરું બી નીકળી જાય કિડની પોઈન્ટ સાથે. એટલે કાચી સુપારી રોજ તમે લઈ શકો છો. યુરિક એસિડ, યુટીઆઈ એન્ડ કિડની પ્રોબ્લેમ હમણાં સૌથી મેજર. એમાં બી આપણે જ્યારે મોટા લોકો થાય છે ત્યારે એ લોકોને બહુ જ યુરિન ઇન્ફેક્શન થઈ જાય છે. એમાં બી લેડીઝોને તો બહુ જ અટકથી પકડી લે છે. એનું સૌથી મેજર કારણ આપણે ઇંગ્લિશ ટોયલેટના લીધે ઇન્ફેક્શન બહુ પકડાય છે. તો એના માટે સૌથી બેસ્ટ આપણું ગોખરું પાવડર, જે આપણા કચ્છમાં જ બહુ વધારે બને છે. ગોખરું પાવડરને તમે, જેને ડાયાબિટીસ નથી એને ગોખરું પાવડર, પીસેલી સાકર ને ઘી ત્રણેય મિક્સ કરી એની ગોટીઓ જેટલી લાડુ બનાવી નાખો. એટલા એને તમે સવાર સાંજ લઈ શકો છો. તમારું ક્રિએટિન બી બહુ હાઈ હશે તો એમાં બી આ બહુ કામ કરે છે ગોખરું પાવડર. ને બહુ નિર્દોષ છે.
ગોકૃ પાવડર ને સત્તાવરી પાવડર બંને 50-50 ગ્રામ લઈને બી તમે આવી રીતે કરી શકો છો. આ બંને એટલા અક્ષી છે કે તમારા બોડીમાં ક્યાં બી સૂજન હશે તો એ બધું સૂજન કાઢી નાખી છે. ને ગોકૃ પાવડરમાં સોરી, જેને ના ફાવતું હોય તો એ પાણીમાં બી તમે લઈ શકો છો. પાછું એક વખત રિપીટ કરું છું, ગોકૃ પાવડર, પીસેલી સાકર અને ઘી બંને 50 ગ્રામ લેવાનું છે. 50 ગ્રામ સત્તાવરી પાવડર અને ગોકૃ પાવડર બંનેને મિક્સ કરી ગોટીઓ જેટલી ગોળીઓ બનાવી લો, તો એ તમે ક્યારે બી લઈ શકો છો. પછી રોજનું એક દાડમ ખાવાનું છે. દાડમ ખાવાનું છે, જ્યુસ નથી બનાવવાનું, ચ્યુ કરીને ખાવાનું છે. દાડમને ચ્યુ કરીને ખાવાનું છે. તમે દાડમ ખાશો તો તમારું કોન્સ્ટિબ્યુશન બી તૂટી જશે, ભાદી નહીં થાય. બધાને એમ જ હોય કે ભાદી થાય છે દાડમ ખાવાથી, પણ તમારું જૂનામાં જૂની કબજિયાત કોન્સ્ટિબ્યુશન હશે ને એ બી નીકળી જશે અગર તમે દાડમ ખાધું તો. પણ દાડમનું જ્યુસ પીધું તો તમને ભાદી થશે. કોકોનટ વોટર બી તમે લઈ શકો છો, નારિયેળ પાણી. એટલે જેટલું તમને કિડની પ્રોબ્લેમ છે કે ઇન્ફેક્શન છે કે કાંઈ બી છે તો તમે ઓછામાં ઓછું લિક્વિડ ડાયટ વધારે લો. એમાં તમે નારિયેળ પાણી વધારે પીઓ, દાડમ લો, ગોકૃ પાવડર ને સત્તાવરી પાવડર લો. એ ઓછામાં ઓછું 4 થી 5 લીટર પાણી હોવું જોઈએ. તો તમારું કિડની કેવી બી ખરાબ હશે તો એ પાછી રિકલેક્ટ થઈને સારી થઈ જશે. જેવી રીતે તમને પાણીની ટાંકી ઉપર હોય, આપણે એને સાફ કરવું હોય તો શું કરીએ આપણે? પેલા ખાલી કરીએ ને પછી બહુ બધું પાણી નાખીએ ત્યારે એ સાફ થાય ને. તો સેમ આપણી કિડનીમાં કાંઈ બી ઇન્ફેક્શન થયું છે કે કાંઈ બી થયું છે તો એને પાણી પીશો તો એ બધું ટોયલેટ યુરિનમાં નીકળી જશે. લૂઝ મોશન, જુલાબ. જુલાબ થયા તો સૌથી બેસ્ટ આપણી જીવન મિક્સર છે, જે હવે બહુ ભૂલાઈ ગઈ છે પણ બહુ અક્ષી છે. તમે ક્યાં બહારગામ બી ફરવા ગયા હોય ને તો જીવન મિક્સર સાથે રાખવાની, કે ક્યાં બી આપણે ઉલટું સુલટું ખવાઈ જાય તો જુલાબ ને વોમિટિંગ તરત જ થાય. નહીં તેના લીધે થાય બીકોઝ આપણું પાચન નથી થયું, શરીરનું ગેસ બની ગયું છે બોડીમાં. તો તમે જીવન મિક્સર ત્યારે લઈ શકો છો, તમને તરત જ રાહ મળશે. ને દાડમનો જ્યુસ એ તો બધાને ખબર જ છે હશે, એટલે તમે દાડમનું જ્યુસ બી લઈ શકો છો. ને સાથે પાણીનું ઇન્ટેક સારું એવું હોવું જોઈએ. જુલાબ જ્યારે થાય ત્યારે ઓછામાં ઓછું થોડી વાર રાહ જોવાની. જુલાબ કેમ થયા? બીકોઝ આપણા શરીરમાં બધું ગંદકી જમા થઈ છે એટલે એ જુલાબ થયા છે. તો એ જુલાબને બંધ કરવા કરતા પહેલા એને નીકળવા દો, શરીરનો કચરો બધો. અગર તમે સમુદ્રમાં કોઈ બી કચરો ફેંકો છો તો એ સમુદ્ર પોતા આગળ રાખે છે? તમે કેટલા બી અંદર ડીપમાં જાઓ તો બી નથી રાખતો, કે કિનારા પર આવીને ફેંકી દે છે. તેમ આપણું શરીરનું બી નેચર એવું જ છે, કાંઈ કચરો રાખવા નથી માંગતો. પણ આપણે આજે શું કરીએ છીએ, મોડર્ન સાયન્સમાં આવીને તરત દવા લઈ લઈએ છીએ. એ દવા ખાઈને એને દબાવી નાખીએ છીએ. દબાવ્યું એટલે શું થયું? પછી થોડો ટાઈમ પછી સ્પ્રિંગની જેમ આમ ઉછર્યો. એટલે આજકાલ કેન્સર જેવા ને આ બધા રોગ એટલે વધારે થઈ ગયા છે. એટલે જે બી તમને રોગ આવ્યા છે, સમજો તાવ થયો છે, શરદી જુકામ થયો છે, જુલાબ થયો છે, તો એને પેલા બહાર નીકળવા દો, સાથે ઘરના ઉપાય કરો ને એવો કોઈ સાથે કોઈની સાચી સલાહ બી લઈ લો ઘર ઉપચાર માટે, તો તમને ઘણું રાહત મળશે. લીવર ડિટોક્સ, આજકાલ ફેટી લીવર બહુ જ સંભળાય છે. ઇવન યંગ લોકોને બહુ વધારે સંભળાય છે, કે આપણું બહુ વધારે જંક ફૂડ થઈ ગયું છે ખાવાનું. એ લોકોની લાઈફસ્ટાઈલ આપણે કહીએ તો બહુ રોંગ થઈ ગઈ છે. રાત થાય એટલે સવાર થઈ ગઈ છે એવું એ લોકોનું વિચારશૈલી થઈ ગઈ છે. તો લીવર ડિટોક્સ માટે હળદી, તજ, આદુ, ગ્રેપ્સ અને બીટરૂટ એ બધું તમે લઈ શકો છો. ગ્રેપ્સ ને આ કેવી રીતે લેવાનું? અઠવાડિયામાં 1 દિવસ ખાલી ગ્રેપ્સ નો ઉપવાસ કરવાનું.
અઠવાડિયામાં એક દિવસ ગ્રેપ્સની સિઝન હોય ત્યારે ગ્રેપ્સનું લેવાનું, આંબાની સિઝન હોય ત્યારે આંબાનું એક દિવસ, તમે આખો દિવસ આંબા પર રહેવાનું સવારથી કરીને સાંજ સુધી. તમે આવી રીતે 6 થી 7 મહિના કરશો તો તમારું લીવર એકદમ ક્લીન થઈ જશે, બધા ટોક્સિન નીકળી જશે. લીવર આપણે કહીએ ને તો આપણી બોડીમાં ફેક્ટરી છે લીવર. જે બી કાંઈ હોય ને એ બધું જમા કરી રાખે લીવર. પણ જ્યારે એની કેપેસિટી બહુ દૂર વધી જાય, કે આપણે કહીએ ને ગોદામ ભરાઈ ગયું તો શું થાય, જગા ન હોય, બધું બહાર ફેંકી દે. એમ પછી લીવરનું કામ બી બધું બ્લડમાં ને એ બધું નીકળી જાય. એટલે આપણે લીવરને ક્લીન કરવા માટે અઠવાડિયામાં એક દિવસ આવી રીતે ઉપવાસ કરી શકીએ કોઈ બી ફ્રૂટ પર. જે સિઝનલ ફ્રૂટ હોય એના ફ્રૂટ પર તમે ઉપવાસ કરો એક જ દિવસ ખાલી. આવી રીતે 6 થી 7 મહિના તમે કરશો ને, તમારું લીવરના બધા ટોક્સિન નીકળી જશે. ઇન્ફ્લેમેશન એટલે કે સોજા. આજકાલ બહુ જ સોજા દેખાય છે, ઘણા બધા કારણ વગરના સોજા દેખાય છે બોડીમાં. બીકોઝ આપણું બ્લડમાં એસિડ બહુ થઈ ગયું છે. અગેન કારણ તો આપણું આ જંક ફૂડ જ ને જેમ તેમ આપણે ખાઈએ છીએ, કોમ્બિનેશન નથી ખબર આપણને ફૂડના. જો જલેબી ફાફડા ખાઈએ તો એના સાથે આપણે શું ખાઈએ? કાચું પપૈયું. જલેબી ફાફડા સાથે ઓલવેઝ કાચું પપૈયું આવે. કેમ? કે એ કાચું પપૈયું આટલું બધું રોગ પ્રતિકાર શક્તિ છે ને ફાફડામાં શું હોય? સોડા આવ્યો. તો એ સોડા જે તમારા કિડનીમાં જમા થયું છે ને એ બધું બહાર ફેંકી દે. એટલે કાચું પપૈયું આપવામાં આવે. આપણે આમલીની ચટણી બનાવીએ એના સાથે શું નાખીએ? ખજૂર. તો એ બેલેન્સ કરે છે. ખજૂર ને આમલી બંનેને બેલેન્સ કરે છે. તો આપણે કોમ્બિનેશન ભૂલી ગયા છે એટલે એ બધું થાય છે. તો સૌથી બેસ્ટ દાડમ રોજ ખાવાનું ને કોકોનટ વોટર 2 થી 3 સુધી તમે લઈ શકો છો. નેક્સ્ટ વેટ લોસ. આજકાલ વેટ લોસ બધાને બહુ જ જરૂરી છે. બધા કાંઈ બી ડાયટ કરી છે તો એ ડાયટ પાછળ ના ભાગતા આપણે કોકમનો જ્યુસ લઈ શકીએ છીએ, લેમન જ્યુસ લઈ શકીએ છીએ, લીંબુ પાણી ને એ બધું લઈ શકીએ છીએ. ને પહેલા તો ડાયટ તમારું પ્રોપર હોવું જોઈએ તો તમારું બોડી નથી વધવાનું. આપણી આદત જ બહુ ખોટી થઈ ગઈ છે. મોર્નિંગ બ્રેકફાસ્ટમાં શું લઈએ છે? કાંઈ નથી લેતા. લઈએ તો બી સૂકો નાસ્તો, ખાખરો, ચેવડો એ બધું. તો એ બધું ન ચાલે. કે મોર્નિંગમાં આપણું બ્લડ બહુ સારું બને છે. ને બ્લડ બને કેવું બનશે? પછી તમે આ બધું એસિડ વાળું ફૂડ ખાધું તો બ્લડ કેવું બનશે? તમારું એસિડ વાળું જ બનશે. ને એસિડ વાળું બ્લડ બન્યું તો એ બધું ખરાબ જ થશે. એટલે તમારું બોડીમાં સોજા આવી ગઈ. એટલે પછી વેટ તમને એમ લાગે કે બહુ વધી ગયું. તો એના કરતા તમારે મોર્નિંગમાં બ્રેકફાસ્ટ બહુ જ સારું એવું લેવું છે. આપણી કહેવત છે મોર્નિંગમાં બ્રેકફાસ્ટ કેવું હોવું જોઈએ? રાજા જેવું. બપોરના જમવાનું કેવું હોવું જોઈએ? શેઠ જેવું. ને સાંજે જમવાનું કેવું હોવું જોઈએ? ભિખારી જેવું. પણ આપણું શું થયું છે? બધું ઉલટું. આપણે સવારના ભિખારી જેવું ખાઈએ છીએ ને રાતના રાજા જેવું ખાઈએ છીએ. જંક ફૂડ ને એ બધું ખાઈએ છીએ. તો એને એ રૂટીનને સુધારવાનું છે. પહેલાના લોકો કેટલા હેલ્ધી રહેતા હતા. એ લોકો આગળ તો દવાઓ પણ નથી, તો એ હેલ્ધી રહેતા હતા ને કેટલું બધું કામ કરતા હતા. આપણે આગળ આજે આટલી બધી સારી સારી વસ્તુ છે ખાવા માટે, તો એ હેલ્ધી નથી. કેમ નથી? બીકોઝ આપણી ફૂડ હેબિટ બહુ ખરાબ થઈ ગઈ છે. જ્યારે ખાવાનું હોય છે ત્યારે ખાતા નથી ને જ્યારે સુવાનું હોય છે ત્યારે સૂતા નથી. સુવા માટે આપણે અત્યારે 12-1 વાગ્યાથી પહેલા સૂતા નથી. આપણું સુવાનું ટાઈમ ઓછામાં ઓછું 9, 9:30, 10 વાગે સુઈ જવું જોઈએ. પણ કોણ સુવે છે આજકાલ? હું સુઈ જાઉં છું 9:30, 10 વાગ્યામાં હું સુઈ જાઉં છું. પણ જનરલી હેબિટ બની ગઈ છે. તમે 10, 10:30 વાગે સુઈ જશો ને તો લીવરનું કામ બહુ જ સારું થાય. લીવર એ ત્યારે એ કામ ટાઈમે એની એનર્જી હોય છે
તો તમે સૂઈ જશો એટલે તમારું બ્લડ પ્યુરિફાય થશે. જે બી ગંદુ બ્લડ હશે એને બહાર કાઢીને ફેંકશે, સારા બ્લડ ને બનાવશે. પણ આપણે શું કરીએ છીએ, રાતના 1:30-2 વાગ્યા સુધી જાગીએ છીએ, એટલે તમારું બ્લડ પ્યુરિફાય જ નથી થતું. પ્લસ તમે મોર્નિંગમાં જેવો તેવો ખાવ છો, એટલે બ્લડ બનવાના ટાઈમે બી તમે કેવું ખાધું, સારું નહીં ખાધું, બધું એસિડ જેવું ખાધું, એટલે આપણું વેટ વધતું ગયું છે. નેક્સ્ટ. નેક્સ્ટ બેલેન્સ ઓફ વિટામિન્સ આપણે જોશું. કેલ્શિયમ આજકાલ તો સૌથી મોટી મીથ છે કે 40+ થાય એટલે કેલ્શિયમની ગોળી લેવાની. ઇઝ રાઈટ? નથી જરૂર. કેલ્શિયમ વાળી વસ્તુ તમે લઈ શકો છો. ઘણી બધી કેલ્શિયમ માટે ઘણો બધું ઉપાય બધાને ખબર છે, પણ સૌથી બેસ્ટ કેલ્શિયમ પાનમાં હોય છે ને ચૂનામાં હોય છે. અગર તમને બહુ જ કેલ્શિયમની નીડ હોય તો તમે ચૂનો લઈ શકો છો, પણ ચૂનો બી કેટલો લેવાનું છે, એટલું જ એકદમ રાઈના દાણા જેટલું. એ બી 15 થી 20 દિવસ સુધી જ લેવાનું છે. પાછું એને બ્રેક કરવાનું છે 15-20 દિવસ સુધી. પાછું તમને લાગે તો પાછું તમે લો, તો તમે તમારું કેલ્શિયમ બહુ જ સારું થશે. કાંઈ નહીં તો તમે રોજ જમ્યા પછી એક પાન બી ખાઈ શકો છો. ઘરે તમે નાગરવેલના પાન લઈ આવો, એના પર ચૂનો લગાડો અને સુવા વરિયાળી નાખી દો, તો પાનમાં બી બહુ જ સારું કેલ્શિયમ ને પાન શું કરશે, તમારું ફૂડને ડાયજેશન બી કરશે, એટલે તમારું પાચન બી બહુ સારું થશે. ને કેલ્શિયમની દવાઓ ખાઓ ને, તમને પેન આવશે ને આવશે. મેં ઘણા બધા કેસ એવા કર્યા છે કે કેલ્શિયમની દવા બંધ કરાવી છે ને એમના પેન ગયા છે. યસ. કેલ્શિયમ એટલે શું થયું? પથ્થર. તમે લેતા ગયા, બોડીને નીડ નથી, નહીં ક્યાંક ને ક્યાંક જમા થઈ જાય છે. ક્યાંક ને ક્યાંક જમા થઈ જાય એટલે એ શું થયું? પથ્થરનું ભાગ બની ગયું, એટલે તમારું ત્યાં બ્લડ ન બન્યું. બ્લડ ન બન્યું એટલે ત્યાં સુધી બ્લડ પહોંચતું નથી, એટલે પછી તમને ત્યાં પેન આવે છે. એટલે કેલ્શિયમ લેવાથી પહેલા વિચાર કરો કે કેલ્શિયમની નીડ છે કે આપણી નસ કેટલી પતલી છે, એકદમ વાળની જેમ પતલી 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 છે, તો એ બધા નસમાં કચરો ભરાઈ જાય છે. એટલે કેલ્શિયમ લેવાથી પહેલા વિચાર કરજો પ્લીઝ. નેક્સ્ટ. વિટામિન D3. વિટામિન D3 માટે સૌથી બેસ્ટ તડકો તો બધાને ખબર છે, પાયરે આંબામાં બહુ જ સારો આંબા છે. કેલ્શિયમ વિટામિન D3 બહુ જ સારો મળે છે. આપણે નાના હતા તો કેવી રીતે લેતા હતા, આમ ચૂસીને ખાતા હતા, તો એ આદત પાછી નાખી દો, તો વિટામિન D3 બહુ જ સારું હશે. ને તમારું વિટામિન D3 સારું હશે તો જ કેલ્શિયમ ડાયજેસ્ટ થશે. વિટામિન B12, ફ્લેક્સસીડ ને કર્ડ રાઈસ. કર્ડ રાઈસમાં બહુ જ સરસ વિટામિન B12 બને છે. એને શું કરો, ભાત બનાવો, એમાં દૂધ નાખીને મેળવી નાખો, એને 7 થી 8 કલાક રહેવા દો, પછી એમાં તમે જે નાખવું એ બધું વઘાર કરીને તમે નાખો, એક તમારું સરસ મીલ થઈ જશે. તો અઠવાડિયામાં તમે 2 થી 3 વખત તમે આ કર્ડ રાઈસ લઈ શકો છો, તો તમારે વિટામિન B12 ની જરૂર નહીં પડે. ને આ B12 ની દવા શેનાથી બને છે આપણને બધાને ખબર છે. જે આપણે જૈન તરીકે આપણને આ દવા ચાલે જ નહીં, પણ લેવી પડે છે. તો આપણા રસોડામાં આટલું સરસ ઉપાય છે, તો એ દવાથી આપણે બચી શકીએ. સરળ ઉપાય, આપણા આ જે ફ્લાવરના તમને પત્તા દેખાય છે ને, જે આપણે ફેંકી દઈએ છીએ, એને તમે પીસીને પાણી સાથે લઈ શકો છો. જ્યુસ બનાવીને પીશો, એનું કાંઈ જ ટેસ્ટ નથી. અઠવાડિયામાં તમારું 3 થી 4 હોમોગ્લોબિન વધી જશે.  . 3 થી 4 હોમોગ્લોબિન વધી જશે. 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 3 થી 4 હોમોગ્લોબિન વધી જ
ડાયાબિટીસ બહુ જ મેજર પ્રોબ્લેમ અત્યારે ડાયાબિટીસ છે. તો એના માટે સૌથી સરસ રેમેડી એટલે કે આપણું જૈન ઉપવાસ. જૈન ઉપવાસ કરવાથી તમે ડાયાબિટીસ થી રિવર્સ આવશો. હવે તમે કહેશો કે ડાયાબિટીસમાં તો 2-2 કલાકે ખાવાનું છે. હું તમને એક્સપ્લેન કરીશ. ના, 2-2 કલાક ખાઈને આ ડાયાબિટીસ આવી છે. તમે આટલું શું નાનું શું બિસ્કિટ બી ખાધું ને કે આટલી નાની ચોકલેટ બી ખાધી તો તમારું પેન્ક્રિયાસ ઇન્સ્યુલિન બનાવવાનું ચાલુ કરી દે. તો આપણી રોજની હેબિટ કેવી થઈ ગઈ છે? સવારના 8 વાગે નાસ્તો કરીએ, 10 વાગે કંઈક જ્યુસ લઈએ, 12 વાગે કંઈક ખાવાનું હોય પાછું જ્યુસ કે કંઈ, 1:30 વાગે પાછું લંચ, 3 વાગે ચાય, 5 વાગ્યા પછી કંઈક થોડુંક નાસ્તો આમ તેમ, 7 વાગે સૂપ, 9 વાગે જમવાનું. આપણે કામ શું કરીએ છીએ? કાંઈ નથી કરતા. બધું જે બી કામ છે એ બધું મેન્ટલ છે. ફિઝિકલ વર્ક શું છે? કાંઈ જ નથી. એટલે આપણું પેન્ક્રિયાસ ઇન્સ્યુલિન બહુ વધારે બનાવી નાખ્યું છે તો એ હવે બ્લડમાં આવી ગયું એટલે તમને ડાયાબિટીસ થઈ. એ ઇન્સ્યુલિન્સને રિવર્સ કરવા માટે તમે ઉપવાસ પર આવશો તો તમારું ઇન્સ્યુલિન પાછું નોર્મલ થઈ જશે. હવે તમે કહેશો કે ઉપવાસ તો ડાયરેક્ટ નથી જ થવાના આપણાથી. તો આપણું જૈન ધર્મનું સૌથી બેસ્ટ છે ચોવિયાર પદ્ધતિ. તમે ચોવિયાર કરો ને સવારના નૌકાશી કરો એટલે કેટલા કલાકનું ગેપ થઈ ગયું? 10 થી 11 કલાકનું ગેપ થઈ ગયું. એટલો એમાંથી તમે 7 થી 8 કલાક તો સુઈ જવાના છો એટલે તમને ખબર જ નહીં પડે કે તમારું આટલા કલાક આમ નીકળી ગયા. અત્યારે ઇન્ટરમીડિયમ ફાસ્ટિંગ ચાલે છે તો આ શું છે? ઇન્ટરમીડિયમ ફાસ્ટિંગ જ છે આપણું ચોવિયાર ને નૌકાશી. એના ઉપર ટાઈમ વધારવો હોય તો પોરસી આવી ગઈ, 4 પોરસી આવી, 2 પોરસી આવી ગઈ. તો આ ઇન્ટરમીડિયમ જે ફાસ્ટિંગ કરીએ એના કરતા આપણા જૈન ધર્મના રૂલ અપનાવીએ તો આપણે ઘણા બધા રોગોથી આપણે રિવર્સ આવી શકીએ છીએ. તો પહેલા ચોવિયાર કરતા શીખો, પછી તમે એ અભ્યાસ ના કરો, એકાસ ના કરો, પછી તમે એવી રીતે ઉપવાસ કરતા આવો. તમને ઘણું સારું લાગશે અને તમે ડાયાબિટીસ થી ઘણા રિવર્સ આવી શકશો. આના માટે તો કોઈ રેમેડી નથી, પણ મારે એટલું જ કેવું છે કે આંખો માટે સૌથી બેસ્ટ ઇલાજ હોય તો એક્યુપંક્ચરમાં છે. આજકાલ રેટિના પ્રોબ્લેમ, ક્યુટ આઈ, ગ્લુકોમા આ બધા બહુ જ વધી ગયા છે. રેટિના તો હર 10 પેશન્ટમાંથી 1-2 પેશન્ટને જોવા મળે છે આજકાલ. તો મારે એટલું જ કેવું છે કે અગર તમે ટ્રસ્ટ રાખો તો એક્યુપંક્ચરમાં બહુ જ સારા રિઝલ્ટ છે ને તમે એમાંથી રિવર્સ આવી શકશો. મેં ગ્લુકોમાનું એક કેસ શેર કરી. 30 વર્ષ જૂનો ગ્લુકોમા હતું એમને અમેરિકાના ડોક્ટરને બી રિપોર્ટ બતાવ્યા. એમને કીધું કે આ પોસિબલ જ નથી કે તમે રિવર્સ આવી શકો. પછી એમને પૂછ્યું એક્યુપંક્ચરમાં છે? મેં કીધું છે આનો ઈલાજ, પણ થોડુંક લાંબુ ચાલશે, 4 થી 5 મહિના. ને એમને કરાવ્યું, એ રિવર્સ આવી ગયું. એ ગ્લુકોમા કેસને 2 વર્ષ થઈ ગયા, હજી સુધી રિવર્સ નથી આવ્યું. એ એવરી 3 મહિને ચેકિંગ કરાવે છે એટલે એમને ગ્લુકોમા પાછો રિવર્સ નથી આવ્યું. 30 વર્ષ જૂનો હતો. ગ્લુકોમા એટલે આંખના બીપી. તો આ બધું એક્યુપંક્ચરમાં આ બધી થેરાપી થાય છે ને એક્યુપંક્ચર તમે પ્રિવેન્શન તરીકે બી તમે લઈ શકો છો. અગર તમને કાંઈ જ નથી તો બી તમે પ્રિવેન્શન તરીકે અઠવાડિયામાં 15 દિવસે કે મહિનામાં 1 વખત ટ્રીટમેન્ટ લઈ શકો અને તમારા બોડીના ટોક્સિન કાઢી શકો છો. ને એક્યુપંક્ચરમાં હરેક ચીજનો ઈલાજ છે. થોડુંક ધીરજ અને ડાયટ સાથે તમે કરશો તો તમને બહુ જ સારા રિઝલ્ટ મળશે. થેન્ક યુ. હવે તમારા કઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. અચ્છા, પ્રીતિબેન,
આપણે કિડની એટલે એક હર્બલ ટી ની જરા રેસીપી તમે પાછી કહી શકશો ઘણાને, ભલે. અને કિડની માટે જે તમે વાત કરેલી? હા, એક જ મિનિટ. ભક્તિ, શેર સ્ક્રીન સ્ટોપ કરી નાખજો પ્લીઝ. હર્બલ ટી માટે 1 કપ પાણી લેવાનું છે, એમાં 4 મરી, 2 લવિંગ, 1 તજનો ટુકડો, 1 ટુકડો જિંજર, એ બધું પાણીમાં ઉકાળવાનું છે, એને ગાળવાનું છે ને એમાં ગોળ નાખીને પીવાનું છે. પાછું રિપીટ કરું એક વખત. 1 કપ પાણીમાં 4 મરી, 2 લવિંગ, 1 તજનો ટુકડો, 1 નાનો ટુકડો અદરક, એને બધું પાણીમાં ઉકાળવાનું છે. પછી એમાં ગોળ નાખીને તમે એને લઈ શકો છો. તો થાઇરોઇડ માટે હર્બલ ટી બહુ જ બેસ્ટ કામ કરે છે. બીજું તમે શું કીધું મનીષભાઈ? વિટામિન B12 માટે તમે કર્ડ રાઈસ ની જે રેસીપી કરી એને જરા રિપીટ કરશો? કર્ડ રાઈસ ને તમે રાઈસ સવારના બનાવો, એમાં દૂધ નાખો, થોડુંક ઠંડુ થાય એટલે મેળવણ નાખી દો, એટલે એ દૂધમાં દહીં જામી જશે. એટલે 6 થી 7 કલાક તમારી ઈ ફોર્મેશન થઈ જશે. એમાં તમે રાઈ જીરોનો વઘાર કરી શકો છો, કાંઈ બી વેજીટેબલ નાખવા એ તમે નાખી શકો છો. એક કિડની માટે તમે કીધેલું એક જ્યુસ, એ પાછું રિપીટ કરશો? ઓકે. ફર્સ્ટ જે હતું ફુદીના અને એ ના, એ કિડની માટે નહોતું. કિડની માટે ગોકરુની સત્તાવારી પાવડર. કિડની માટે ગોકરુ અને સત્તાવારી પાવડર બંને 50-50 ગ્રામ લેવાનું છે. તમને ડાયાબિટીસ ન હોય તો ઘી ને સાકર મિક્સ કરી એના ગોટી જેટલા લાડવા બનાવી દો. ને બહુ વધારે સોજા હોય કે ક્રિએટિન હોય તો તમે સવાર સાંજ લઈ શકો છો, નહીં તો એક ટાઈમ બસ છે. ગોકળુ પાવડર ને સત્તાવારી પાવડર તો એટલું નિર્દોષ છે કે તમે ગોળિયા લાડુ બનાવો કે પીળિયા લાડુ બનાવો, કાંઈ બી બનાવો આપણી દેશી આઈટમ, એમાં તમે નાખી શકો છો. એનું કઈ ટેસ્ટ નથી. અશોકભાઈએ પણ એક કીધું છે, આંખ માટે રાતે 1 ટમ્બલરમાં પાણી મૂકી સવારે ઉઠીને આંખો પર છાલકો મારવાથી આંખો સારી રહે છે. એટલે આ પણ આંખ આપણે કહીએ તો સારી રાખવા માટે એક બહુ સરસ ઉપાય છે. અને કડુકડિયાતો જે આપણે આદુ મિશ્રિત ગરમ પાણીમાં શરદી ખાંસી માટે પણ બહુ ઉપયોગી છે. આ રેમેડીઝ રેગ્યુલર આપણા જે ડિસીઝ ક્રોનિક થાય એ પેલા જો આપણે ટ્રાય કરીએ તો એના માટે ઘણો રાહત મળી શકે છે. તમે જે પહેલું જ્યુસ પહેલું પ્રીતિબેન આપણે જે ઓવરઓલ એનું રિપીટ કરશો એકવાર? ઓકે. 1 કપ કોથમીર, 1 કપ ફુદીનો, 1 કપ પમ્પકિન એટલે કે વ્હાઈટ ભોપલો લેવાનું છે, પીળું વાળું નહીં, વ્હાઈટ. વ્હાઈટ ગેસ ને એસિડિટી બંનેને તોડે છે. એ ઠંડુ છે એટલે વ્હાઈટ ભોપલો લેવાનું છે. એને મિક્સરમાં પીસવાનું છે ને એમ જ પીવાનું છે, ગાળવાનું નથી. સ્પિરુલિના જે B12 માટે કહે છો એની ઘણા બધા પ્રકાર આવે છે. તો વિટામિન B12 માટે પણ આપણે અહીંયા હમણાં વેજીટેબલ પ્રોડક્ટ્સની જ વાત કરીએ છીએ. હેર લોસ માટે આપની પાસે કઈ ઉપાય હોય તો જણાવવા વિનંતી. હેર લોસ તો બહુ કોમન છે, બીકોઝ બધાની લાઈફ બહુ સ્ટ્રેસફુલ થઈ ગઈ છે. પણ એમાંથી બી બહુ સારો રસ્તો છે. 5 દિવસ ઉપાય કરવાનું છે. એમાં સવારના ઉઠીને ઠંડા પાણીનું પોતો, એક દુપટ્ટો લઈ લો, એને ભીનું કરીને પેટ પર બાંધી નાખો ને 1 લીટર પાણીમાં 1 ચમચી મીઠું નાખવાનું છે ને ગરમ પાણી પીવાનું છે. પેલા કાપડું બાંધવાનું છે ઠંડુ, ને પછી 1 લીટર પાણી પીવાનું છે ગરમ. ઓકે. પછી સૂર્ય નમસ્કાર કરવાના છે 4 સેટ
6 છે, તમે તમારી કેટલી કેપેસિટી છે એ પ્રમાણે. એના પછી કિસમિસ ખાવાની છે, કાળી કિસમિસ 6 થી 7 રાતના ભીગોવીને સવારના લેવાની છે, ને પછી દાડમ ખાવાનું છે. તમને બહુ જ સારું રિઝલ્ટ મળશે હેર માટે. પછી 5 જ દિવસ કરવાનું છે, ને પછી આગળ કરવું હોય તો કોઈ નેચરોપેથીના અંડરમાં રહીને કરવાનું હોય છે. આ નોર્મલ Okay. મેં બધા માટે કીધું છે, જે બધાને કઈ વાંધો ન આવે એવી રીતે. હા, તમારા ડિસીઝ કેવા ક્રોનિક છે એના ઉપર ઘણા બધી વસ્તુઓનો આધાર રહેલું છે કે તમે કયા લેવલ ઉપર પહોંચ્યા છો, કેટલું જૂનું છે, તમારી ફૂડ હેબિટ શું છે, તમારી દૈનિક પ્રક્રિયા શું છે, એ ઘણા બધા ઉપર ડિપેન્ડ છે. સો થેન્ક યુ પ્રીતિબેન, ખૂબ જ હમણાં કોઈએ સરસ. એક મિનિટ, કોઈએ પગની એડી માટે પૂછ્યું છે. હા, આ બહુ જ મેજર પ્રોબ્લેમ છે અત્યારે પગની એડીનો. તો સૌથી બેસ્ટ રેમેડી 1 ચમચી કેસ્ટર ઓઇલ, એમાં ચપટી સૂંઠ પાવડર નાખવાનું છે. 1 ચમચી કેસ્ટર ઓઇલ, એમાં ચપટી સૂંઠ પાવડર નાખવાનું છે. સવારના નડાને લેવાનું છે, મોર્નિંગમાં ખાલી પેટ લેવાનું છે. પછી 10 થી 15 મિનિટમાં હેવી નાસ્તો કરવાનું છે. પાછું રિપીટ કરું છું, 1 ચમચી એરંડ્યો એટલે કે કેસ્ટર ઓઇલ, એમાં ચપટી સૂંઠ પાવડર નાખવાનું છે. એને ખાલી પેટે સવારના લેવાનું છે, ને એ લીધા પછી 10 to 15 મિનિટમાં જ હેવી નાસ્તો કરવાનું છે. તમે એ એરંડ્યો લીધું ને નાસ્તો કર્યું તો એ તમારે બોનને લુબ્રિકેટ કરશે. હીલનો દુખાવો એટલે ત્યાં બહુ વધારે સોજા છે, ત્યાં બ્લડ નથી પહોંચતું, તો એ લુબ્રિકેટ કરશે, ઓઇલિંગ કરશે, તો તમને હીલમાં બહુ સારું લાગશે. યસ, મારી છેલ્લી સાઈડ રિપીટ કરવા, એટલે જેને સેવ કરવા હોય તો નંબર કીધું છે કે ભાઈ બધાએ ઘણા બધાએ માંગી છે એલર્જી માટે. બીજા બધા પર્સનલ ઘણા બધા આપણે કહીએ કે પ્રશ્નો ઘણા બધાને છે, અને બહુ નેચરલ વાત છે કે પ્રશ્નો હોઈ જ શકે છે. દરેકની તાસીર, દરેકની બોડી અલગ અલગ હોય, પણ એ ડિપેન્ડ. આ જનરલ આપણે વાત કરી હતી દરેક માટે ઉપયોગી. હવે પર્સન ટુ પર્સન ઘણા બધા રોગોની અલગ અલગ કયા લેવલ ઉપર તમે છો, અને પર્સનલ આપણે કહીએ કે ડાયગ્નોસ કરી શકાય એકવાર ડિટેલથી વાત કરીને. અમુક ચીજો જે ક્રોનિક છે એને આપણે હમણાં ન્યાય ના આપી શકીએ. તો યસ, એક ભક્તિબેન, એમની છેલ્લી સ્લાઇડ રિપીટ કરવા વિનંતી થઈ શકશે? યસ, ભક્તિબેને છેલ્લી સ્લાઇડ રિપીટ કરેલી છે. બધાને વિનંતી છે કે તમે એનો ફોટો લઈ શકો છો તમારા મોબાઈલમાં અને સેવ કરી શકો છો. અને અમે પણ એક ઈ છેલ્લી સ્લાઇડ જે છે ને એ અમે ગ્રુપમાં શેર કરી દેશું. ઓકે મનીષભાઈ? યસ. તો યસ, ઘણા બધા પ્રશ્નો આવ્યા છે. આપણે ટ્રાય કરીશું કે એડમિન, એટલે આ નંબર ગ્રુપમાં મૂકીએ છીએ, તમે એમને પર્સનલ કરી શકો છો. તો જેટલું શક્ય હશે આપણે ટ્રાય કરીશું કે એમને એમના પ્રશ્નોને ન્યાય આપી શકાય. થેન્ક યુ વેરી મચ પ્રીતિબેન, અને થેન્ક યુ વેરી મચ અશોકભાઈ, છેલ્લે સુધી તમે અમારી સાથે હાજર રહ્યા એ બદલ. જય વાયફ, જય યુથ ફોરમ અને જન્મભૂમિ ગ્રુપ, આપ સૌનું, જે લોકો જોડાયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આપણે ફરી આવતીકાલે પણ એક આવા જ ટોપિક સાથે મળીશું. બધાને ગુડ નાઇટ, જય જિનેન્દ્ર, થેન્ક યુ. યસ, ઓવર ટુ હિના. બધાને એક વિનંતી છે કે આજનું સેશન અગર તમને સારું લાગ્યું છે તો એનું ફીડબેક નો મને ખાલી 30 સેકન્ડ થી 1 મિનિટ નો એક વિડીયો મને મોકલજો. મારા જીવાયફ ના નંબર ઉપર, બધા પાસે જીવાયફ નો નંબર છે. રિક્વેસ્ટ છે બધાને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ પ્રીતિબેન, થેન્ક યુ મનીષભાઈ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.